કથા તો ક્યાંક એવી પણ છે કે શિવે ઇન્દ્ર બનેલા શિવે પોતાની નિંદા કરી, આત્મનિંદા કરી. ગઈકાલે આપણા નરેન્દ્રભાઈ સરસ વાત કરી કે નિંદા પરનિંદા ન કરવી. આત્મનિંદા કરવામાં કોઈ દોષ નથી, પણ બીજાની નિંદા કરવી એ ભયંકર દોષ છે. આપણા ગ્રંથોમાં લખ્યું છે કે વેદોની નિંદા, શાસ્ત્રોની નિંદા, વડીલોની નિંદા, ગુરુજનોની નિંદા એ ક્યારે કરવી પણ નહીં, ક્યારે સાંભળવી પણ નહીં, એમાં ભયંકર પાપ છે. અને તુલસીજીએ ત્યાં સુધી લખ્યું કે જો કોઈ નિંદા કરે તો તમારામાં જો શક્તિ હોય તો એની જીભ કાપી લો, એકાદ કટાર રાખજો પાસે. કાટીએ તાસુ જીભ જો બસાઈ સવન મૂંજ નત ચલી પરાઈ. શક્તિ હોય, સામર્થ્ય તો નિંદા કરનારની જીભ કાપી લ્યો, અને એવું સામર્થ્ય ન હોય તો એ સભા છોડીને ઘર ભેડા થાઓ, ચાલ્યા જાઓ. જ્યાં નિંદા થતી હોય આપણા વેદોની, આપણા ધર્મશાસ્ત્રોની, આપણા ગુરુજનોની, ત્યાં બેસાય નહીં. એ સભાસ્થાન છોડી દેવાનું, અને જો શક્તિ હોય તો જીભ કાપી લેવાની વાત લખી. તો આ રીતે નિંદા કરવી એ પાપ છે. હા, બીજો કોઈ આપણે નિંદા કરે તો એને સાંભળી લેવી. કબીર સાહેબ લખ્યું કે નિંદક નિયરે રાખીએ, આંગણ કુટી છવાય, બીનું પાણી બીનું સાબુને નિર્મળ કરે સુભાય. તમારું આંગણું ફળિયું મોટું હોય ને તો એકાદ કુટિયા એકાદ ખૂણામાં એ નિંદા કરનારને બનાવી દેજો કે બાપા અહીંયા જ પડ્યો રહેજો, તારે ઘરે જવાની જરૂર નથી, તારા ઘરવાળાને અહીંયા બોલાવી લેજો, તારા બાળકોને બોલાવી લે. નિંદક નિયરે રાખી, અંગ્રેજીનો શબ્દ તમે જો, નજીક રાખો એને તમારા ફળિયામાં. કારણ કે શું કરે છે, આપણને શું ફાયદો, શું લાભ, શું તો કે વગર પાણીને વગર સાબુએ આપણા સ્વભાવને ધોવાનું કામ કરે છે, આપણા મેલને આપણા પાપને ધોવે છે ત્યાં બેઠો બેઠો. એટલે એને ભલે પડખે રાખજો. એટલે બીજો કોઈ નિંદા કરે તો સહન કરી લેવી, પણ આપણે કોઈની નિંદા કરવી નહીં. ઇન્દ્ર બનેલા ભગવાન શિવે પોતાની નિંદા કરી, ઉપમંડળથી સહન થયું નહીં. અમારે જીવવું નથી, આત્મા ભસ્મલી અગ્નિની ધારણા કરી કે હું બળી મરું. મારા સ્વામીની, મારા પ્રભુની નિંદાને એ જ વખતે ભગવાન શંકરે હાથ પકડ્યો. શિવજી એ પોતે સ્વયં પોતાના મૂળ રૂપમાં પ્રગટ્યા. હાથી હતો હીરાવત, એ પણ વૃષભ બન્યો. મા જગદંબા ભવાની પણ પડખે ઊભા છે, અને જ્યાં પોતાના ઇષ્ટને પ્રગટેલા જોયા ઉપમન્યુ ચરણોમાં પડ્યો છે. અને એણે આ સ્તોત્ર ગાયું ને, એણે આખી સ્તુતિ લખ્યા, સ્તોત્ર 17-18 શ્લોકોનું. જય શંકર પાર્વતી પતે, હે ભગવાન શિવ, સમ કલ્યાણ કરોતી શંકર, જે વિશ્વના સમસ્ત જીવોનું કલ્યાણ કરે એવા ભગવાન શિવ છે. આ પાર્વતીના પતિ છો, હે મૃડ, હે સુખદાયક, હે શાંતિદાયક, હે શંભો. આ રીતે બહુ સ્તુતિ કરી. માગ દીકરા શું આપું, શિવજીએ હાથ પધરાવ્યો છે. એટલું જ નહીં, પોતાના વરદ હાથોથી ઉપાડી ભવાનીના ખોળામાં બેસે. ભવાની આપણા 2 દીકરા તો છે, કાર્તિક સ્વામી ને ગણેશ આપણો 3જો દીકરો છે. માનજો, માં ગૌરીની ગોદમાં બેઠા. પણ જો કેટલું આ ભજનનો મહિમા તમે જુઓ, ભક્તિની શક્તિ જુઓ કે માં જગદંબા ભવાની આદિ શક્તિની ગોદમાં બેઠા. પ્રેમથી માએ હાથ ફેર્યો, અને સદાશિવે એવી અદ્ભુત લીલા કરી કે એને એક નહીં તમામ સમુદ્રોનું દર્શન કરાવ્યું. આખો ક્ષીર સાગર દેખાડ્યો, દૂધનો દરિયો, ક્ષીર સિંધુ, જ્યાં ભગવાન સ્વયં હરિશયન કરે છે. સદા ક્ષીર સાગર શયન, તુલસીજી લખે. આખો દૂધનો દરિયો. દીકરા જેટલું પીવા એટલું પી, બીજાને પણ પીવડાવજે આમાંથી. દૂધનો દરિયો જ નહીં, દધી મંડોદ, દહીંનો દરિયો, ઘૃતોદ, ઘીનો દરિયો. આજે જે સમુદ્રનું વર્ણન પુરાણમાં કર્યું, એક એક સમુદ્ર ભગવાને દર્શન કરાવ્યા, એને અર્પણ કર્યા કે આજે તમામ સમુદ્રનો સ્વામી મારો ઉપમન્યુ છે. આ શિવની કૃપા, આ ભગવાન શિવની કરુણા, આ એમની ઉદારતા છે. એ પોતાના ભક્તોને શું નથી આપતા. એટલે આપણા કવિ દાદ લખે કે ભક્તોનો તુને, ભક્તો કો તુને શિવ ક્યાં ક્યાં નહીં દિયા. તેને ભક્તોને શું નથી આપ્યું. भक्तों को कभी शिव तूने निराश ना किया, भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया, मांगा जिन्हें जो चाहा. हे बड़ा है तेरा दाय जा, बड़ा दातार तू, बड़ा है तेरा. हे बड़ा है तेरा दाय जा, बड़ा दातार तू, बड़ा है तेरा. आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार. हे कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तू,
आयो शरण तिहारे प्रभु, हे प्रभु तार तार तू, हे प्रभु हे विभू तार तार तू, हे विभू तार. તો ભગવાન ભોળાનાથે ખૂબ આપ્યું પોતાના ભક્તને, ગણાધીપ બનાવ્યો છે, ગણેશાના અધ્યક્ષ, કે આથી તમામ મારા લાખો શિવગણો છે એનો તું અધિપતિ છે. એ ભગવાન ઉપમન્યુએ શિવજીને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. છેલ્લા અધ્યાયમાં એવી પણ કથા આવી કે ભગવાન દ્વારકાધીશ પણ એ હિમાલયમાં આવ્યા, જ્યાં આશ્રમ છે ઉપમન્યુ મહારાજનો, અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપમન્યુને પોતાના ગુરુ બનાવ્યા છે. શ્રી કૃષ્ણ જગદગુરુ છે, કૃષ્ણ વંદે જગદગુરુ, એ જગદગુરુના પણ ગુરુ ઉપમન્યુ બન્યા છે. શિવ ભક્તિનો ફળ તમે જુઓ કે ભગવાન કૃષ્ણ સ્વયં એમને ત્યાં પધાર્યા. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભાગવતજીમાં લખ્યું વ્યાસનારાયણ કે એ કોઈ સામાન્ય જીવ નથી, એ સ્વયં ભગવાન છે, ઐશ્વર્ય સંપન્ન પરમાત્મા છે. એ ઉપમન્યુ પાસે આવ્યા અને કહ્યું મને શિવ દીક્ષા આપો. પાશુપત દીક્ષા લીધી એમની પાસે, પશુપતિની દીક્ષા. મારે હવે પાશુપત વ્રત કરવું છે, મને મંત્ર આપો. અને પંચાક્ષરી વિદ્યા નમઃ શિવાયનો મંત્ર ઉપમન્યુએ ભગવાન શ્રી કૃષ્ણને આપ્યો છે. 12 મહિના આશ્રમમાં રહ્યા છે. મુંડન કરાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ, સુંદર જે ઘૂંઘરાળા વાલ હતા એ ઘનશ્યામે દૂર કર્યા, મુંડન કરાવી, પોતે એક સાધુ જેવા થઈને ત્યાં રહ્યા છે હિમાલયમાં, અને ખૂબ નમઃ શિવાય પંચાક્ષરી વિદ્યાના જપ કર્યા. અને પછી તો ભગવાન એક દિવસ બોડીઓનાથ ભવાની પ્રગટ્યા છે, દ્વારકાધીશને દર્શન આપ્યા, તમે આ મારું દિવ્ય વ્રત કર્યું, પંચાક્ષર મંત્રના જપ કર્યા, માગો શું આપું. આ શ્રી કૃષ્ણ તપ કરવા એમને એમ નથી આવ્યા, જાંબુવતીએ હઠાગ્રહ કર્યો છે, અને ઘરવાળાનું કીધું ઘનશ્યામે માનવું પડે છે. આપણે તો કોણ છીએ ભાઈ, ઘનશ્યામે પણ ઘરવાળાનું કીધું માનવું પડે છે. રૂકમિણીને ત્યાં જ્યારે પ્રદ્યુમ્ન જેવા મહાન પુત્ર થયા, જેનું ચતુર્વ્યુહમાં ગણના છે, શ્રી કૃષ્ણ, શંકરષણ, અનિરુદ્ધ, આ પ્રદ્યુમ્ન આપણે ચતુર્વ્યુહમાં ગણાય છે. તો પ્રદ્યુમ્ન જેવા મહાન વીર પુત્રને જોયું, જાંબુવતીના મનમાં એક લાલસા જાગી કે મારે પણ મા બનવું છે. જ્યાં સુધી સ્ત્રી માતા ન બને ત્યાં સુધી એનું સ્ત્રી પણ અધૂરું ગણાય. ભગવાનને કીધું કે તમે ગમે તેની આરાધના કરો, કોઈની ઉપાસના કરો, ગમે તેની પાસે આ રીતે ઉપાસના ભજન કરી આશીર્વાદ લઈ આવો, મારે ત્યાં પણ પુત્ર થાય. અને નારીની હઠ બહુ પ્રસિદ્ધ છે, આપ જાણો છો. બાલ હઠ, નારી હઠ, બ્રાહ્મણ હઠ, જોગી હઠ, રાજ હઠ, આવી 5 હઠ બહુ પ્રસિદ્ધ છે. હેઠા પડે પણ હઠ ન મૂકે, હેરાન થઈ જાય પણ હઠ છોડે નહીં. ભગવાન દ્વારકાધીશ દ્વારકા છોડી હિમાલયમાં આવ્યા, ઉપમન્યુને ગુરુ બનાવ્યા, પંચાક્ષરી વિદ્યાના મંત્ર લીધો અને ખૂબ જપ કર્યા. 12 મહિના અનુષ્ઠાન પછી ભગવાન મહાદેવજી અને મહાદેવી ભવાનીએ દર્શન આપ્યા, ખૂબ આશીર્વાદ દીધા કે તમારે ત્યાં સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ અંશથી મહાન પુત્ર થશે, જેનું નામ સાંબ પડશે. ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંબ કહેવાય છે. અંબા સહિત, અંબયા સહિત સાંબ, જે અંબાની સહિત છે એ ભગવાન સાંબ, સાંબ નામનો પુત્ર થશે. અને આ એ જ પુત્ર હતો કે જેણે છેલ્લે ઋષિઓની મસ્કરીમાં ભાગ લીધો, મુસળ જેમાંથી પ્રગટ થઈ, જે યાદવોના નાશનું કારણ બન્યું. તો આ રીતે ખૂબ આશીર્વાદ ભવાની પણ આપ્યા છે. છેલ્લા 108મા અધ્યાયની આ વાત. ત્યાર પછી ઉત્તર ભાગમાં પહેલા જ અધ્યાયમાં ભગવાનના ગુણગાનનો મહિમા બતાવ્યો છે. આ ઉત્તર ભાગમાં ભગવાન નારાયણની પણ ઘણી કથાઓ લખી છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અષ્ટાક્ષર અને દ્વાદશાક્ષર મંત્રનો મહિમા અહીં બતાવ્યો છે. ઋષય ઊંચું પહેલો અધ્યાય ઉત્તર ભાગનો. કૃષ્ણસ્તુષ્યતિ કેનેહ સર્વદેવેશ્વરેશ્વર વક્તુમર્હસિ ચાસ્માકં સૂત સર્વાર્થવિદ ભવાન. સૂત ઉવાચ પુરા પૃષ્ટો મહાતેજા માર્કંડેયો મહામુનિ અંબરીષેણ વિપ્રેન્દ્ર તદ વદામિ યથા તથમ. અંબરીષ ઉવાચ મુને સમસ્ત ધર્માણાં પારગસ્ત્વં મહામતે માર્કંડેય પુરાણોસી પુરાણાર્થ વિશારદ. નારાયણાનાં દિવ્યાનાં ધર્માણાં શ્રેષ્ઠ ઉત્તમં તત્કિં બ્રૂહિ મહાપ્રાજ્ઞ ભક્તાનાં ઇહ સુવ્રત. નૈમિષારણ્યમાં બેઠેલા ઋષિઓએ સૂત મહારાજને પૂછ્યું કે હે સૂતજી, કૃપા કરી અમને કહો, જે ભગવાન કૃષ્ણે પાશુપત વ્રત કર્યું, શિવ ભવાનીનો આશીર્વાદ મેળવ્યો, એ ભગવાન શ્રી કૃષ્ણ કેમ સંતુષ્ટ થાય? કેને તુષ્યતિ કૃષ્ણ? પ્રશ્ન પૂછ્યો છે. એ ભગવાનને કેમ સંતુષ્ટ કરવા, કેમ પ્રસન્ન કરવા? એ કૃષ્ણ કેવા છે? સર્વદેવેશ્વરેશ્વર, કોઈ સામાન્ય નથી. ફરી તમને કહું, અમે લખ્યું કે જે બધા જ દેવતાઓ અને એના ઈશ્વર, એના પણ ઈશ્વર ભગવાન સર્વદેવેશ્વરેશ્વર. દેવેશ્વરના પણ ઈશ્વર હા ભગવાન કૃષ્ણ, યોગેશ્વરના પણ ઈશ્વર, યોગેશ્વરેશ્વર, આવો પણ શબ્દ આપણા પુરાણોમાં આવે છે.
તો આ ભગવાન શ્રી કૃષ્ણને કેમ પ્રસન્ન કરવા? કૃપા કરી આપ અમને સમજાવો. ત્યારે સૂતજી બોલ્યા કે હે ઋષિમુનિઓ, તમે જેવો પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન એક વખત અંબરીશ રાજાએ મહામુનિ માર્કંડેયને પૂછ્યો છે. અહીંયા માર્કંડેય વક્તા બન્યા છે અને અંબરીશ રાજા શ્રોતા બન્યા છે. અંબરીશે પૂછ્યું છે કે હે માર્કંડેય મુનિ, તમે સૌથી પ્રાચીન મુનિ છો, પુરાણોસી અને પુરાણાર્થ વિશારદ, તમે પુરાણોના અર્થને જાણનારા છો, જેના નામથી આખું પુરાણ માર્કંડેય પુરાણ છે, તમે અહીંયા જ સાંભળી ગયા છો. જેમાંથી આ 13 અધ્યાય સપ્તસતીના કાઢ્યા છે. હમણાં યોગેશભાઈ સવારે કીધા હતા કેટલા અધ્યાય છે યોગેશભાઈ? 13 અધ્યાય. પણ કયા અધ્યાયમાં એનો ક્રમ કયો છે એનો અધ્યાયમાં? 79 થી 92 સુધી. જો આખા આ 13 અધ્યાય માર્કંડેયમાંથી કાઢ્યા, ચંડીપાઠના સપ્તસતીના, કે જેમાં ખૂબ માનો મહિમા બતાવ્યો છે. તો એ માર્કંડેય મહારાજને અંબરીશે કહ્યું છે કે તમે પુરાણાર્થ વિશારદ, કોઈ સાહિત્ય વિશારદ બને, કોઈ વ્યાકરણ વિશારદ બને, કોઈ સંગીત વિશારદ બને, પણ આ પુરાણના વિશારદ છે માર્કંડેય મુનિ. આપણે એક શાક્ત પુરાણ છે, એમાં શક્તિનો ખૂબ મહિમા 13 આવ્યો છે. હે માર્કંડેય મુનિ, કૃપા કરી મને કહો, ભગવાન શ્રી હરિ, શ્રી નારાયણ, શ્રી કૃષ્ણને પામવા માટે કયો ધર્મ સ્વીકારવો, શું કરવું માણસે? એનું વચન સાંભળી અને સ્મરણ નારાયણમ દેવમ કૃષ્ણમ અચ્યુતમ અવ્યયમ, માર્કંડેય મુનિએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. જે ભગવાન કૃષ્ણ એ જ નારાયણ છે. કૃષ્ણમ નારાયણમ વંદે. અને નારાયણ નામ કેમ પડ્યું? તો કે જળમાં શયન કર્યું. નારનો એક અર્થ પાણી થાય છે, જળ. એમ નારના અર્થ ઘણા કર્યા છે, જ્ઞાન પણ થાય, ભક્તિ પણ થાય. એક અર્થ પાણી થાય છે. આપો નારા ઇતિ પ્રોક્તા સ્થાય વાસ્યાયનમ પુનઃ તસ્માન નારાયણમ દેવમ સ્નાન કાળે સ્મરામ્યહમ. આપો નારા ઇતિ પ્રોક્તા, અને એમાં જેને શયન કર્યું એટલા માટે નારાયણ કહેવાના. અથવા આપણું હૃદય એ જ ક્ષીર સિંધુ છે, અને હૃદયરૂપી ક્ષીર સાગરમાં જે શયન કરે એ નારાયણ છે. આ રીતે એ ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન અચ્યુત અને અવ્યય, આ 4 વિશેષણ આપ્યા છે પરમાત્મા માટે. એ અવ્યય છે, અવિનાશી તત્વ છે. એ અચ્યુત છે. ન ચ્યવતી નાપી ચવિષ્યતે અસૌ અચ્યુત. જે ધર્મના માર્ગથી, ભક્તિના માર્ગથી, પુણ્ય પંથથી એક ડગલું પણ હટતા નથી, એને કોઈ ચ્યુત કરી શકતું નથી, એટલા માટે અચ્યુત કહેવાય. એનું સ્મરણ કરી અને માર્કંડેય મુનિ બોલ્યા છે, હે ભૂપ, હે અંબરીશ રાજા, સાંભળ, ભગવાનનું પૂજન કઈ રીતે કરવું, એને પ્રણામ કર, બધી વાત તને કહું છું. સ્મરણમ પૂજનમ ચૈવ પ્રણામો ભક્તિપૂર્વક. ભગવાનને જેને મેળવવા છે, માધવને મેળવવા છે, જેને પ્રભુને પામવા છે, કૃષ્ણ મારા બને એવી ઈચ્છા હોય તો નિરંતર એ ભગવાનનું સ્મરણ કરવું. અને સ્મરણ કરવા માટે તમે જાણો છો કે આપણને મન આપ્યું છે. મનનું કામ સ્મરણ કરવાનું છે. મનની અંદર માળા ફરતી હોય, કોઈને ખબર ન પડે પડખે બેઠેલા આપણે કોનું સ્મરણ કરીએ, કોનું જપ કરીએ છીએ. હાથમાં માળા રાખો તો કોઈને ખબર પડે. અને ઘણીવાર જોકા આવે છે, ગૌમુખીમાં પડી જાય. આપણા બ્રાહ્મણો કેટલા બુદ્ધિશાળી હતા, ગૌમુખી એટલા માટે બનાવી, ટપ દઈને પડી જાય માળા તો અંદર પડે, કોઈને ખબર ન પડે કે આ પડી ગઈ માળા. આ ચતુરાઈ, આ ચાલાકી આપણા બુદ્ધિઓને. જો કે એવું કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ.
ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણ એને ખૂબ સ્મરણ કરવાનું મન દ્વારા. માળા તો મન કી ભરી એમ લખ્યું. હાથમાંથી માળા ક્યારેક પડી પણ જાય, બહુ ફેરવો તો ક્યારેક એના દોરા ધાગા તૂટી પણ જાય, પણ મનની માળા એ બહુ દિવ્ય છે. મનમાં ખૂબ સ્મરણ કરીએ પરમાત્માનું, હરતા ફરતા કામો કરતા. બીજી વાત લખી કે પૂજનમ ચૈવ, એ પરમાત્માનું જેટલું થાય એટલું પ્રેમથી પૂજન કરીએ. પૂજન કેમ કરતું કે ભક્તિપૂર્વકમ, ભક્તિથી ભાવથી પ્રેમથી પૂજન કરવું, પરાણે ન કરવું. જો પરાણે ગમે એટલું કરશું તો કોઈ પરિણામ મળશે નહીં, કોઈ પણ ફળ મળશે નહીં. ઘણા લોકો પરાણે કરતા હોય છે. મહારાજ કે પુષ્પ ચડાવો તો એ ચોખા ઉડાડે, અક્ષત પધરાવો તો એ ફૂલ ઉડાડતા હોય છે. આવું ન ચાલે. જે આજ્ઞા ભૂદેવ આપે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. તો પ્રેમથી ભક્તિભાવથી પરમાત્માની પૂજા થાય તો જ એનું પરિણામ જીવનમાં મળે છે. ત્રીજી વાત કરી, પ્રણામ કરો ભગવાનને, મનથી સ્મરણ કરીએ. આજે શરીર આપ્યું છે, કાયાથી એમનું પૂજન કરીએ અને મસ્તક નમાવી ભગવાનના ચરણારવિંદમાં આપણે પ્રણામ કરીએ. અને પ્રણામથી શું મળે? ભાગવતના છેલ્લા શ્લોકમાં લખ્યું, પ્રણામો દુઃખ શમનઃ તન નમામિ હરિમ પરમ. પ્રણામ કરવાથી આપણા આ જગતના તમામ દુઃખ, તમામ ક્લેશ શાંત થઈ જાય, શમન થઈ જાય છે. દુઃખોથી જો મુક્તિ મેળવવી હોય, સુખના સાગર એ શ્રી હરિ સુધી પહોંચવું હોય તો ખૂબ એને પ્રણામ, રોજ પ્રણામ કરીએ. તો આ રીતે અંબરીશની પાસે માર્કંડેય મુનિ સમજાવે છે. પ્રત્યેકમ અશ્વમેધસ્ય યજ્ઞસ્ય સમમ ઉચ્યતે ય એકઃ પુરુષ શ્રેષ્ઠ પરમાત્મા જનાર્દન. એ ભગવાનનું સ્મરણ, ભગવાનનું પૂજન, ભગવાનને પ્રણામ કરવાથી શું મળે? તો કે પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. બહુ મોટો યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ બધા ન કરી શકે. આ ભારતમાં અમુક જ એવા મહારાજાઓ થયા, ચક્રવર્તી સમ્રાટોએ અશ્વમેધ યજ્ઞ કર્યા છે. તો આ ત્રણ વસ્તુ કરે, ત્રણ સાધન બતાવે અહીં ભગવાનને પામવાના. કે રોજ સ્મરણ કરો, પ્રેમથી પૂજન કરો અને પ્રણામ કરો ભગવાનના ચરણોમાં. અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. એ પરમાત્મા એક છે, ભલે બધા જ સ્વરૂપે એના છે. એને તમે શિવ કહો તો ભલે, રામ કહો તો ભલે, ઘનશ્યામ કહો તો ભલે, એને તમે જગદંબા કહો તો ભલે, એક યા એક પુરુષ શ્રેષ્ઠ. આ બધા નામ એકના છે. તમે જુઓ, નહીં હજાર નામ શું કામ આપે? વિષ્ણુ સહસ્રનામ, કૃષ્ણ સહસ્રનામ, ગોપાલ સહસ્રનામ, પુરુષોત્તમ સહસ્રનામ, એક જ ભગવાનના હજાર નામ આપે. આપણા ઋષિઓ જાણતા હતા કે દરેક વ્યક્તિની રુચિ ભિન્ન હોય છે. ભિન્ન રુચિરી લોક, દરેક માણસની રુચિ ભિન્ન હોય. મહિમ્નમાં પણ લખ્યું, રુચિ નામ વૈચિત્ર્યાદ રુચિ કુટિલ નાના પથ જુસામ નૃણામ એકો ગમ્યસ્તમસી પૈસામ અર્ણવૈવ. દરેક વ્યક્તિની રુચિ સરખી ન હોય. જે મને ગમતું હોય કદાચ તમને ન ગમે, તમને ગમતું કદાચ મને ન ગમે. દરેક માણસ ભિન્ન રુચિવાળો. એટલા માટે ઋષિઓ એક જ ભગવાનના હજાર નામ આપ્યા છે. રામ કહો તો પણ એ જ કૃષ્ણ છે, શિવ કહો તો એ જ કૃષ્ણ છે, એને તમે ઘનશ્યામ કહો તો પણ એ જ કૃષ્ણ છે, એને તમે અંબા કે જગદંબા કહો તો એ જ કૃષ્ણ છે. એમાં કોઈ ભેદ નથી. સંપ્રદાય સારો છે. સમ્યક પ્રદતાથી સંપ્રદાય, માણસને કંઈક સારું પ્રદાન કરીને સંપ્રદાય કહેવાય. પણ આજે આપણે સંપ્રદાયને મૂકી એનો વાદ બહુ કર્યો. સંપ્રદાય વાદ જ વધી ગયો છે અને વાદને કારણે આપણું જીવન બરબાદ થઈ ગયું છે. કેટલા વાદ વધી ગયા. તો એ પરમાત્મા એક છે. જનયન દેવ એક, વેદ પણ કહે એક જ.
ગઈકાલે અહીં બપોરે સુળકુણ બોલાયો કે એકો દેવા કેશવો વા શિવો વા એકા ભાર્યા સુંદરી વા દરીવા. ઘણા વાદરીમાં વા ઉપર મીંડું લગાડી દે, વાંદરી વા કરી નાખી જાય. વા ઉપર આમ બિંદુ લગાડે, વાંદરી થઈ જાય. વાંદરી સાથે કંઈક જીવન જોડાય ખરું? તો એકા ભાર્યા સુંદરી વા દરીવા. પછી શું છે? એકો વાસહ પતને વા વનેવા. હે વાહ વાહ. એકમ મિત્રમ ભૂપતિર્વા જતિર્વા એકો વાસહ પતને વા વનેવા. બહુ સરસ શ્લોક છે કે મિત્ર બનાવો તો કાં તો ભૂપતિને રાજાને બનાવો કે આપણા પાસે ભંડાર ખોલી નાખે. મિત્ર માટે તો કરવું પડે ને કંઈક. અને કાં તો કોઈ મહાત્મા, કોઈક સંન્યાસી જે શિવ સુધી પહોંચેલો હોય એને મિત્ર બનાવો કે આપણો હાથ પકડી એ પરમ શિવ સુધી પહોંચાડે છે. ગમે તેવું વ્યક્તિ નહીં, જે શિવ સુધી, શિવ તત્વને જે પામી ગયેલો હોય એવા કોઈ પરમ જ્ઞાનીને આપણે મિત્ર બનાવીએ કે આપણો હાથ પકડી એ પણ હરના ચરણ સુધી લઈ જાય, હરિના ચરણ સુધી પહોંચાડે. તો એ એક, હા, એ પરમાત્મા એક છે. વિશ્વતશ્ચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુત વિશ્વતસ્પાદ પરમાત્મા એક છે. વિશ્વત એટલે ચારે તરફ એના બાહુઓ છે, ચારે તરફ એના મસ્તકો છે, ચારે તરફ એના હાથ પગ છે, સહસ્ર બાહુ છે, સહસ્ર પાદ છે. એ પરમાત્મા ભલે હજારો હાથ પગ હોય પણ છતાં એક જ પ્રભુ છે. એના અનેક નામ છે, અનેક રૂપ છે, અનેક મૂર્તિ છે, પણ પોતે એક છે. આવી સુંદર એકતાનું દર્શન કરાવ્યું છે. બધા કરતાં શ્રેષ્ઠ છે એ પરમાત્મા છે, એ જનાર્દન પણ કહેવાય છે. યસ્માદ બ્રહ્મા તત સર્વમ 8મો શ્લોકાધ્યાયનું સમાશ્રિત્ય એવ મુચ્યતે ધર્મમ એકમ પ્રવક્ષ્યામિ યદ દૃષ્ટમ વિદિતમ મયા. એ ભગવાનને પામવા માટે એક જ ધર્મ છે, કીર્તન ભક્તિનો એ પ્રચાર. અધ્યાયમાં 2-3 અધ્યાય લીધા છે. એ કૌશિક નામના સંકીર્તન કરનાર પ્રભુના પ્રેમી બ્રાહ્મણની કથા બતાવી છે કે ત્રેતા યુગમાં એક કૌશિક નામના બ્રાહ્મણ થયા છે. પૂરા ત્રેતા યુગે કશ્ચિદ કૌશિકો નામ વૈ દ્વિજ વાસુદેવ પરો નિત્યમ સામ ગાનરત સદા. સામવેદી છે. હમણાં આપણે સામવેદ સાંભળે ને, કેટલા સુંદર, રોજ સાંભળીએ છીએ યજુર્વેદ, સામવેદ. બ્રાહ્મણ વિદ્વાન છે, વેદના જ્ઞાતા છે, સામવેદનું એ ખૂબ ગાન કરે પ્રેમથી. અને ગીતાની વિભૂતિ યોગમાં 10મા અધ્યાયમાં ભગવાન બોલે છે કે વેદાનામ સામવેદોસ્મિ. અર્જુન, ચારે વેદોમાં સામવેદ મારી વિભૂતિ છે. એ ગીત સંગીતનો વેદ છે. એટલા માટે આ મહારાજ કૌશિક સામગાન બહુ સરસ કરે છે. વાસુદેવ પરાહ કેવા છે? વાસુદેવને પરાયણ છે, પ્રભુ પરાયણ. રોજ નિત્યમ સામગાન રત સદા. એ કૌશિક બ્રાહ્મણ ભોજનાસન શય્યાસુ સદા તદ્ગત માનસ ઉદાર ચરિતમ વિષ્ણો ગાયમાન પુનઃ પુનઃ. જમતી વખતે, બેઠા બેઠા, શયન વખતે સતત એનું મન ભગવાનમાં જ લાગેલું છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મામાં. જમતી વખતે પણ એક એક કોળીએ એ કનૈયાને યાદ કરી કરીને એ કોળીઓ ગ્રાસ મુખમાં પધરાવે છે. ક્યાંય પણ બેઠા હોય તો પણ હાથમાં માળા લઈ હરે કૃષ્ણ શ્રી હરિ સ્મરતા હોય. અને જ્યારે સૂએ, શયન કરે તે પહેલાં પણ ખૂબ શ્રી કૃષ્ણનું સ્મરણ કરી અને પછી ઊંઘી જાય. અને જે હરિસ્મરણ કરતાં કરતાં ઊંઘે એની ઊંઘ પણ સમાધિ બની જાય. એટલે શંકરાચાર્ય લખ્યું નિદ્રા સમાધિ સ્થિતિ. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગીરો યદ્યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. હે ભોળાનાથ, હે સદાશિવ, હે વિશ્વનાથ, આ શરીર એ જ તમારું મંદિર છે અને આ દેહમાં જે આત્મા છે ત્વમ, આત્મા એ તમારું સ્વરૂપ છે. અને મારી જે બુદ્ધિ છે એમાં ગિરિજા છે, ભવાની છે. મારા જે પંચ પ્રાણ છે એ બધા તમારા સહચર છે, આપના ગણો છે, આપના સેવકો છે. અને શરીરમ ગૃહમ, આ શરીર તમારું ઘર છે, તમારું મંદિર છે. બહુ સરસ આ શ્લોક માનસ પૂજાનો. કેટલી દિવ્ય વાત કરી કે ભલે કૈલાસ આપણાથી ઘણા દૂર છે, કૈલાસપતિ પણ દૂર છે, આ તત્વને ક્યાં શોધવું? આપણી અંદર જ ભગવાન બિરાજે છે. મંદિરે મહાદેવનું, આ શરીરે મહાદેવનું મંદિર છે, એ શિવાલય છે. અને એમાં જે આત્મતત્વ છે એ જ ભગવાન શિવ છે. અયમ આત્મા બ્રહ્મ એમ વેદો કહે, ઉપનિષદ કહે. તો માં ભવાની આપણી મતી છે, એ પાર્વતીજી છે.
પ્રાણો છે ગણો છે ભગવાન. બહુ સરસ રાખો. એક એક પગલે પગલે હું ચાલું છું એ તમારી પ્રદક્ષિણા કરું છું, અને શિવ શિવ કરતાં તમે ચાલો ને તો પગલે પગલે તમને ખૂબ મોટો લાભ મળે. એ પ્રદક્ષિણાનો લાભ મળે. નિદ્રા સમાધિ સ્થિતિ, આપણું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઉં એ જ મારી સમાધિ છે. હું જે કંઈ બોલું છું એ ભગવાન એ તમારી સ્તુતિ છે. બહુ સરસ શ્લોક લખ્યો. તો આ બ્રાહ્મણ પણ એવા છે, ભોજનમાં, આસનમાં, શયનમાં એક પણ સમય ભગવાનને ભૂલતા નથી. જમતી વખતે જગદીશ્વરને યાદ કરે, સૂતી વખતે પણ એ સાંભળિયાને યાદ કરે. તદગત માનસ, જેનું મન ભગવાનમાં લાગી ગયું છે, અને જેનું મન ભગવાન, આપણે ગઈકાલે પણ વિચારતા હતા કે પંચ વિષયોમાંથી આપણું મન હટે અને જો હરિચરણમાં ચોંટી જાય તો આપણો બેડો પાર થઈ જાય, મુક્તિ સહજ સુલભ બની જાય. એટલે ભાગવત લખ્યું મુક્તિ કરતલેથી થાય. આથડીમાં એમને મુક્તિ ના આવે, સતત આપણું મન એ તત્વમાં ચોંટવું જોઈએ, લાગવું જોઈએ, એની સાથે જોડાવવું જોઈએ. ગીતાજીના 11મા અધ્યાયમાં ભગવાન બોલ્યા કે હે અર્જુન, મને જોવા માટે, મને જાણવા માટે અને મારી સાથે જોડાવા માટે એક જ તત્વની જરૂર છે, એનું નામ છે અનન્ય ભક્તિ. જાણવા માટે, એને જોવા માટે અને તત્વ સાથે જોડાવા માટે અનન્ય ભક્તિની જરૂર છે. બીજું તારી પાસે કોઈ સાધન, કોઈ પદાર્થ નહીં હોય તો ચાલશે, મને કંઈ જરૂર નથી. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવં વિધો અર્જુન જ્ઞાતું દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. આ વિશ્વરૂપ દર્શન યોગમાં 11મા અધ્યાય ભગવાન સ્વયં બોલ્યા છે કે અનન્ય ભક્તિથી જ મને મારા ભક્તો જોઈ શકે, મને જાણી શકે અને મારી સાથે જોડાઈ શકે છે. પ્રવેષ્ટુંચ પરમ તપ. આ મહારાજ ખરેખર વંદનીય છે, સામવેદના આચાર્ય છે. નિરંતર ભગવાનને યાદ કરી સામવેદનું ગાન કરે છે, અને એ પોતે ફરતા ફરતા ભગવાન વિષ્ણુનું દિવ્ય ક્ષેત્ર છે. ઓડિશામાં તમે જાઓ ત્યાં જગન્નાથપુરી, પુરી ક્ષેત્ર ભગવાનનું દિવ્ય, ત્યાં પધાર્યા છે. ત્યાં બેસી અને રોજ ભગવાનનું ગાન કરે છે. ગાન પ્રિય છે પરમાત્મા. ગાયમાન ખૂબ ગાન કરે છે પરમાત્માનું. અગાયત હરિમ તત્ર તાલ વર્ણ લયાન્વિતમ. સંગીતના પણ જ્ઞાતા હતા ભૂદેવ. કૌશિક મુનિ સંગીતના પણ જ્ઞાતા છે, સામવેદના તો જ્ઞાતા હતા જ. તાલ વર્ણ અને લયાન્વિતમ, ત્યાં ભગવાનનું ગાન કરે છે, કીર્તન કરે છે. મૂર્છના સ્વર યોગેન શ્રુતિ ભેદેન ભેદિતમ ભક્તિ યોગમ સમાપન્નો ભિક્ષા માત્રમ હિ તત્ર વૈ. બપોર થાય, ભૂખ લાગે એટલે ભિક્ષા માગી આવે 5 ઘરે જઈને, અને એ મંદિરમાં બેસી જગન્નાથ પ્રભુની સામે ખૂબ સુંદર કીર્તન કરે છે. તમે જાણો છો કે આપણે ત્યાં નવદા ભક્તિમાં બીજી ભક્તિ કીર્તન ભક્તિ, શ્રવણ પછી સીધો નંબર કીર્તનનો આવે છે, અને કનૈયાને કીર્તન બહુ ગમે છે. ના, દાદાજીની પુણ્યતિથિ એટલે જ આપણે હમણાં જ ગોવિંદ ગોવિંદ ગોપાલાને યાદ કર્યા. જરૂરી છે થોડું કીર્તન કરીએ, એ પણ એક ભક્તિ છે. અહીંયા સંગીતનો ખૂબ મહિમા બતાવ્યો છે આ અધ્યાયમાં. જે ભગવાનને ભલે તમે સ્મરણ કરો, સારું છે, જપ કરો બરાબર, પણ થોડું એનું કીર્તન પણ કરો. આજ પણ તમે હવેલીઓમાં જાઓ, મોટા મોટા મંદિરોમાં જાઓ, ત્યાં સતત સંગીત વાગતું હોય, ક્યાંક વેણું વાદન થતું હોય, ક્યાંક મૃદંગ વાદન થતું હોય, ઝાંઝ વાગતી હોય, પખાજ વાગતા હોય, અને પ્રેમથી બધા હરિભક્તો બેસી અને ભગવાનનું સંકીર્તન કરતા હોય. આ બહુ જરૂરી છે. કૌશિક મુનિ સૌને સમજાવે કે આવું આપણે પણ કરતા રહીએ, એને ગાતા રહો. બસ શું ગાવું? શંકરાચાર્ય કહ્યું ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ અને ધ્યેયમ દીન જનાય ચ વિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હવે ગોવિંદમ ભજ મૂઢ મતે. ગેયમ શું ગાવું? તો કે બસ ભગવાને ગાયેલી ગીતા એ પરમાત્માનું સુંદર ગીત છે, એને ગાતા રહો. રોજ 1-2 અધ્યાયનું પારાયણ કરતા રહીએ ગીતાજીનું, કારણ કે ભગવાનના મુખારવિંદમાંથીનું પ્રાગટ્ય થયું છે. ભગવાનને ગીતા ખૂબ પ્રિય છે. એ ગીત છે ગોવિંદે ગાયેલું, એને આપણે ગાતા રહીએ. ભગવાનના જે હરિના 1000 નામ, ગોપાલ સહસ્રનામ, વિષ્ણુ સહસ્રનામ, શિવ સહસ્રનામ, જે તમે કાલે વિષ્ણુ ભગવાને પણ તમને ચડાવી પૂજા કરી એક એક નામથી, એને ગાતા રહીએ. આ રીતે ગાયન ભગવાનને બહુ પ્રિય છે. ગાન દ્વારા એ કાનની પ્રાપ્તિ થાય છે કનૈયાની. ગાયનથી ભગવાનની પ્રાપ્તિ થાય. जिसने गाया उसने प्रभु को पाया. તમે જો મીરાબાઈને યાદ કરો, નરસિંહ મહેતાને યાદ કરો, મહારાષ્ટ્રમાં નામદેવ, તુકારામ બધાએ ખૂબ કીર્તન ભક્તિ કરી છે. મીરાબાઈ માટે મેં એવું સાંભળ્યું છે કે કીર્તન કરતાં કરતાં એ દ્વારકાધીશના મંદિરમાં, દ્વારકાધીશની દિવ્ય મૂર્તિમાં સમાઈ ગયા છે, સ્વરૂપમાં લીન થઈ ગયા છે. એમનો દેહ ક્યાંય મળ્યો નથી, એમના શરીરના કોઈ અગ્નિ સંસ્કાર નથી કર્યા.
સદૈવ એ દ્વારકાધીશનું જે મંગલમય સ્વરૂપ છે એમાં સમાઈ ગયા. આ કીર્તન ભક્તિનો પ્રભાવ છે, આ પ્રતાપ છે. મારા આટલામાં નામદેવ માટે હું મેં વાંચ્યું છે કે નામદેવ કીર્તન કરે અને પૂઢે નાચે પાંડુરંગા. સંત નામદેવ જ્યારે કીર્તન કરતા ને હાથમાં સિતાર લઈ અને ત્યારે કરતાલ લઈ પાંડુરંગ પંઢરીનાથ વિઠ્ઠલનાથ ત્યાં પ્રગટ થઈને નાચતા એની સામે. આખા જગતને નચાવનારું આ પરમ તત્વ ભક્તો પાસે નાચે છે. આખા જગતને નચાવનારા પરમાત્મા નટવર છે, છતાં ભક્તો પાસે નાચે. આ કીર્તન ભક્તિનો મહિમા અધ્યાય બતાવે એટલા માટે કહું છું. કૌશિક બ્રાહ્મણ એ સામવેદના પણ આચાર્ય છે, ગીત સંગીતના પણ એ ખૂબ જ્ઞાતા છે. ભગવાનને રીઝવવા માટે ખૂબ કીર્તન કરે પુરીમાં બેસીને. એ વખતે એક બીજા બ્રાહ્મણ એમની પાસે આવ્યા, રાજી થયા છે કે આ બ્રાહ્મણ કેટલા વિદ્વાન તો છે પણ વિદ્વત્તાનો કોઈ અહંકાર નથી. એ ભગવાનનું કેટલા પ્રેમથી કીર્તન કરે છે, નાચે છે, ગાય છે. એનું ગાયને સાંભળી બહુ રાજી થયા છે. નક્કી કર્યું કે આજથી આને ભિક્ષા માગવા નહીં દઉં, હું ખુદ એમની ભોજનની વ્યવસ્થા કરીશ. અને પદ્માક્ષ નામના આ બ્રાહ્મણ પોતે શ્રી સંપન્ન હતા, ધનિક હતા, શ્રીમંત હતા. એમણે કૌશિક મુનિ માટે ભોજનની વ્યવસ્થા કરી. મારા જેવું તમારે ક્યાંય 5 ઘરે ભિક્ષા માગવાની જરૂર નહીં, હું બધી વ્યવસ્થા કરી દઈશ. ખાલી તમે નહીં, તમારો આખું પરિવાર પ્રેમથી ભગવાનનું અહીં બેસી ભજન કરજો. ભોજનની બધી ચિંતા મારા ઉપર છોડી દેજો, એ હું કરીશ. ભગવાને મને ઘણું આપ્યું છે. અને પદ્માક્ષ નામના ઉદાર બ્રાહ્મણે એના ભોજનની વ્યવસ્થા. અન્નદાનનો મહિમા આ રીતે બતાવ્યો છે કે કોઈ પણ ભગવાનના કીર્તન ભક્તિના આ રીતે ભક્ત હોય એને જમાડવાથી ઘણું ફળ, ઘણું પુણ્ય મળે છે. દેવી ભાગવતમાં લખ્યું છે કે કોઈ પણ યજમાન બ્રાહ્મણને પ્રેમથી જમાડે મોદક. ગુરુજી કહેતા કોનીને ગુરુજી કે ભાઈ મોદક પ્રિયા બ્રાહ્મણા, મોદક પ્રિયા, પણ મોદનો અર્થ આનંદ કરતા. મોદ એટલે આનંદ, સ્વાર્થે કપ પ્રત્યય. અમે વયમ આનંદ પ્રિયા ભૂદેવા બ્રાહ્મણા. ખાલી લાડુ જ ખાતા નથી, આનંદ એ પરમાત્માનું નામ છે, પરમાત્માનું સ્વરૂપ પણ છે. આનંદો નંદનો નંદ એ વિષ્ણુ સહસ્રનામમાં લખ્યું છે. એ અમને પ્રિય છે. ખાલી લાડવા જ ખાનારા અમે નથી. ભલે લાડુ ખાઈએ ને, ના નથી. હું તો ઘણીવાર કથામાં કહું કે ભાઈ લાડવા કોણ નથી ખાતું? બ્રાહ્મણોને શું કામ કલંકિત કર્યા છે? દુનિયા આખી ખાય છે, નામ આપણું લે છે. કોણ નથી ખાતું ભાઈ? પછી એમ કે બ્રાહ્મણને લાડુ બહુ વાલા પણ તમને નથી વાલા. ધન્ય છે આ પદ્માક્ષને કે આ કીર્તન ભક્તિના આચાર્ય, સામવેદના આચાર્ય કૌશિક મુનિ એને કહ્યું તમારા પરિવાર સહિત બધી પ્રસાદની વ્યવસ્થા હું કરીશ, તમે ચિંતા ન કરજો. બસ તમને અમને આ રીતે ગાન કરીને સંભળાવતા રહો, અમને કેટલો આનંદ મળે છે તમારા સંકીર્તનથી. પછી તો કહે છે કે એમના બધા શિષ્યો જ્યાં ત્યાં હતા ને એમને ખબર પડી કે ત્યાં સ્થિર થઈ ગયા છે, ભોજનની પ્રસાદની વ્યવસ્થા થઈ ગઈ છે. 50 જેટલા બ્રાહ્મણો આવ્યા છે. એક માલવ નામનો વૈશ્ય આવ્યો, એની પત્નીનું નામ માલવી બતાવ્યું છે. એ પણ પતિ પત્ની ત્યાં રહી પ્રેમથી કીર્તન ભક્તિ કરે છે, કીર્તન સાંભળે છે. પણ એ વખતે કે કલિંગનો રાજા એ ત્યાં આવ્યો છે. 23મા શ્લોકમાં લખ્યું છે ખ્યાતમાસી તદા તસ્ય ગાનમ વૈ કૌશિકસ્ય તત શ્રુત્વા રાજા સમભ્યેત્ય કલિંગો વાક્યમ અબ્રવીત. કલિંગનો રાજા આવ્યો છે, કલિંગ એનું નામ છે, કલિંગ દેશનો પણ રાજા છે. અને એણે એ કૌશિક બ્રાહ્મણને કહ્યું મહારાજ તમે ભગવાનના તો ઘણા ગુણગાન ગાઓ છો, ઘણું ગાયન કરો છો, ઘણું કીર્તન, પણ થોડીક મારી પ્રશંસા કરો છો. આ કેવા મોટા માણસો છે, આ મોટા ન કહેવાય, ખોટા કહેવાય. આજે મારા માટે કંઈક ગાઓ, ભગવાન માટે તો ખૂબ કીર્તન તમે ગાઓ છો, એક મારી પ્રશંસા કરો. હું રાજા છું, હજારોનો પાલનહાર છું. ભૂદેવે કહ્યું મહારાજા તમારી ભાવના ઠીક છે, પણ મારી જીભ ભગવાન કૃષ્ણ સિવાય, જગન્નાથ સિવાય કોઈના ગુણગાન ગાતી નથી. હું તમારા પ્રશંસા નહીં કરું, તમારા ગુણ નહીં ગાઉં, ચોખ્ખી ના પાડી દીધી. ત્યાં બ્રાહ્મણનો અભય તમે, એને કોઈ ડર નથી રાજાનો કે મને સજા કરશે કે દેશ નિકાલ કરશે. ચોખ્ખી ના પાડી કે મારી વાણી ભગવાન સિવાય કોઈના ગુણગાન ગાતી નથી. તમે રાજા હો તો શું થઈ ગયું? મારે તમારી પાસે કંઈ જોતું નથી. રાજા ખીજાણો છે. સેવકોને બોલાવ્યા કે તમે બધા વાજિંત્ર લઈ આવો અને માંડો મારી પ્રશંસા કરવા, મારા ગુણ ગાવા. રાજાના સેવકો બધા નોકર છે, સેવક છે, ચીઠીના ચાકર છે, બિચારા શું કરે, ના પડાય નહીં. બધા વાજિંત્રો લઈ આવ્યા અને માંડ્યા નાચી નાચીના ગુણગાન, રાજાના ગુણગાન ગાય છે, પ્રભુના નહીં. કૌશિક મહારાજ અને એની સાથે જેના 50 શિષ્યો હતા એમણે વિચાર્યું કે આ રાજા એને આપણે યુદ્ધ કરીને તો પહોંચશું નહીં, લડવું એ આપણું કામ નથી બ્રાહ્મણોનું. તો આની પ્રશંસા આપણે સાંભળ્યું નથી, શું કરવું? આમાં લખ્યું છે લિંગ પુરાણમાં અદ્ભુત કથા કે એમણે લાકડાની ખૂંટીઓ બનાવી એક એકના કાનમાં હથોડી લઈને ઠપકારી દીધી છે, કાનમાં ખીલીઓ ઠોકી દીધી કે અમારા કાન રાજાની પ્રશંસા સાંભળવા માટે નથી, અમારા કાન તો હરિને સાંભળવા માટે છે.
એકબીજાના કાનમાં ખૂંટીઓ મારી દીધી, કીંટીઓ કાન બંધ કરી દીધા છે. વિચાર કરો ભક્તો કેટલી પીડા થઈ હશે. કાનમાં ખીલા ધરબી દીધા. કેટલાક બ્રાહ્મણોએ પોતાની જીભ છેદી નાખી પોતાના હાથેથી કે આ રાજા કદાચ બહુ જબરદસ્તી કરશે તો કદાચ એના ગુણ ગાવો, એના કદાચ જીભ જ કાપી નાખીએ. જો અમારી જીભ એ રાજાની પ્રશંસા માટે, એના ગુણગાન ગાવા નથી. અમારી જીભ તો જગદંબા કે જગદીશના ગુણગાન માટે છે. અને ભાગવતમાં લખ્યું કે જીવવા સતી દારદુરી કેવ સૂત લચોપ ગાય ચ્યુરુ ગાય ગાથા. એ જીભ નથી, એ ડેડકાની જીભ કહેવાય કે જે ઉરુગાય નહીં ગાથા. પરમાત્માનું જે વર્ણન ન કરે, ભગવાનના ગુણગાન ન ગાય, એ જીભ ડેડકાની જીભ જેવી ગણાય છે. એ જીભનો, એ જીવવાનો કોઈ અર્થ નથી. આ ભૂદેવોને વંદન કરવાની ઈચ્છા થાય કે એમણે જીભ કાપી નાખી, કાનમાં ખીલા ઠપકારી, કાન બંધ કર્યા કે અમે રાજાની પ્રશંસા નહીં સાંભળીએ, આ જીભથી રાજાના ગુણ નહીં ગાઈએ. ગોવિંદના ગુણગાન ગાવા માટે એમને વાણી મળી છે. એવા દિવ્ય ભૂદેવો છે. બહુ સરસ કથા છે. એટલા માટે કહું છું, સંગીતનો મહિમા બતાવ્યો છે. દેવી ભાગવતમાં 6 સ્કંદમાં તમે સાંભળો, ત્યાં પણ સંગીતનો ખૂબ મહિમા છે. સંગીતના સપ્ત સ્વરને ત્યાં યાદ કર્યા છે. આપણા સાહિત્યમાં પણ લખાણું છે કે તંત્રીમાંથી જે સપ્ત સ્વર પ્રગટ થયા, કંઠોત્થિતા સ્વરાહ, એ કયા કયા તો કે સળજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, આ બધાના નામ છે. સારે ગબ પધની સા. પેલો સા છે એ ષડજ કહેવાય છે. રે એટલે ઋષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત, ન એટલે નિષાદ. આ તંત્રીમાંથી પ્રગટેલા 7 સ્વર છે આપણે ત્યાં. અને દેવી ભગવત લખે કે જેને સપ્તસ્વરની વિદ્યા મળી છે એ ભલે મનુષ્ય હોય, ધરતીલોકમાં રહેતો હોય, પણ છતાં દેવતાઓ કરતાં પણ શ્રેષ્ઠ છે, મહાન છે. સપ્તસ્વર વિશારદ, દેવો કરતાં મહાન. ભલે દેવો સ્વર્ગમાં રહેતો આપણાથી ઊંચે, ભલે આપણે પૃથ્વીમાં બેઠા છીએ, પણ સપ્તસ્વરની વિદ્યા જેને મળી એ મનુષ્યના રૂપમાં દેવતા છે આ ધરતીનો, એ મહાન છે એના કરતાં. અને બીજા શ્લોકમાં તમે જાણો છો આ શ્લોક કે જેની 3 વસ્તુ નથી મળી: સાહિત્ય, સંગીત, કલા વિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, તૃણન્ન ખાદન્ન પીજીવમાન, તદભાગ ધેયમ પરમમ પશુનામ. આ 3 વસ્તુ, સાહિત્ય, સંગીત, કલા, નથી જે જાણતો, નથી જેને માણતો, એ જીવ તો પશુ છે. મનુષ્યના સ્વરૂપમાં એ જનાવર છે, પશુ છે. એટલું સારું છે કે શિંગડા કે પૂંછડા દેખાતા નથી. અને બીજું એટલું ભગવાને કૃપા કરી કે ઘાસ નથી ખાતો, રોટલી ખાઈ દો. ઘાસ ખાતા શીખી જાય તો પશુ બિચારા ભૂખે મરી જાય, એણે કેમ જીવવું? તૃણન્ન ખાદન્ન પીજીવમાન, તદભાગ ધેયમ પરમમ પશુનામ. તો વંદન છે આવા ભૂદેવોને. કેવી દિવ્ય નિષ્ઠા છે આ સંકીર્તન ભક્તિમાં. દેવી ભગવતમાં શ્લોક છે કે યથા નયતિ કૈલાસમ ગંગા ચૈવ સરસ્વતી. બહુ સરસ શ્લોક. યથા નયતિ કૈલાસમ, જીવને શિવલોકમાં પહોંચાડે છે ગંગા અને સરસ્વતી. ગંગા કિનારે બેસી તમે કંઈ પણ ભોજન પૂજન કરો, લાખો ગણોનું ફળ મળે અને જીવ એક દિવસ શિવના ચરણ સુધી પહોંચી જાય. સરસ્વતીનો એવો જ મહિમા છે. યથા નયતિ કૈલાસમ ગંગા ચૈવ સરસ્વતી તથા નયતિ કૈલાસમ સપ્તસ્વર વિશારદ. આ મહિમા સંગીતનો છે. એટલે સુરદાસજીએ પદ લખ્યું કે મનુષ્ય થયા પછી જે આ રીતે સંગીતને, ગીતને જાણતો નથી એ મનુષ્ય નથી. પ્યાર નહીં હૈ સુર સે જિસકો વો મૂર્ખ ઇન્સાન નહીં. બહુ સરસ ગીત કે જે માણસને સુરમાં પ્યાર નથી એ મનુષ્ય ઇન્સાન નથી. કંઈ પણ સંગીત, ગીત સંગીતનો ખૂબ મહિમા. પછી તો એ બધા જ કૌશિક વગેરે બ્રાહ્મણો એ રાજાનું રાજ્ય છોડી નીકળી ગયા છે. થોડા વર્ષો પછી જીવન યાત્રા પૂર્ણ થઈ. કથા લખે છે કે બધા જ દેવતાઓ એને ધરતીમાં લેવા આવ્યા. એ પુણ્યાત્માઓને લઈ સ્વર્ગમાં પહોંચ્યા. ઇન્દ્ર બધાને લઈ બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્માજી બધા જ કૌશિક બ્રાહ્મણ એના બધા જ 50 બધા શિષ્યોને લઈ અને વૈકુંઠમાં પધાર્યા, જ્યાં લક્ષ્મીનારાયણ બિરાજે છે. ભગવાન રાજી થયા, ઊભા થઈને ભેટી પડ્યા ભૂદેવને. ધન્ય છે ભૂદેવ, તમે ધરતીમાં રહી મારા ખૂબ ગુણગાન ગાયા છે, ખૂબ સંકીર્તન કર્યું મારા નામોનું. ભલે પધાર્યા. ભગવાન એનું સ્વાગત કરે છે. ભેટી પડ્યા ભૂધર ભાવથી. સિંહાસને બેસાડ્યા, એનું અર્ચન સ્વાગત કરાવ્યું. આ રીતે કૌશિક મુનિનો ખૂબ મહિમા કે આ ગીત અને સંગીતના પ્રતાપથી એટલે ભગવાનના ધામમાં પહોંચ્યા, હરિચરણમાં જેને શાશ્વત સ્થાન મળ્યું છે. આ છે કીર્તનનો મહિમા. લિંગ પુરાણનું સુંદર આખ્યાન છે. એટલે આપણે પણ એ કૈલાસપતિનું અથવા કનૈયાનું જેટલું થયેલું કીર્તન કરતા રહીએ, એને ભૂલીએ. નામ સંકીર્તન, ગાયન વાદન એની મનાઈ નથી. અહીંયા ખૂબ મહિમા. નારદજી આટલા બધા એ ગાયનના જે બન્યા વિશારદ નિષ્ણાત, એ કઈ રીતે બન્યા? નારદજીની થોડી કથા બતાવી છે.
કે નારદજી પણ ફરતા ફરતા વૈકુંઠમાં આવ્યા છે. શ્રી હરિ સુવર્ણ સિંહાસને બિરાજમાન છે. તમામ દેવતાઓની હાજરી એ સભામાં બધા જ હરિદર્શન કરતા બેઠા છે. ભગવાનના મુખારવિંદને પ્રેમથી નિહાળી રહ્યા છે. એ જ વખતે ભગવતી મહાલક્ષ્મી પધાર્યા છે. હજારો જેની દાસીઓ છે. હાથમાં સુવર્ણના દાંડાવાળા ચામર ઢોળે છે. કોઈના હાથમાં વીંઝણા પંખા છે. બધા સેવા કરતાં કરતાં લક્ષ્મીજીને ભગવાન પાસે લઈ આવ્યા. પ્રભુના વામ ભાગમાં એમને બિરાજમાન કર્યા. એ સભામાં તુંબુરુ નામના ગંધર્વ, જો તમે નામ સાંભળ્યું છે, તુંબુરુ ગંધર્વ, ગંધર્વમાં એનો પહેલો નંબર છે. હાથમાં સુંદર વીણા ધારણ કરી એ સભામાં હરિની સન્મુખ બેસી ભગવાનના ખૂબ ગુણગાન ગાય છે, કીર્તન કરે છે. નારદજી પણ ત્યાં આવ્યા, પણ સેવકોએ આવવા દીધા અને ભગાડ્યા છે કે તમે હજી અધૂરા છો, તમે સંગીત વિશારદ થયા નથી, હજી બરાબર કીર્તન ગાતા તમને આવડતું નથી, સ્વર તાલ તમે કંઈ જાણતા નથી, તમે જાઓ. નારદજીને બહુ દુઃખ લાગ્યું છે કે આ તંબુરો મારા કરતાં મહાન. થોડી ઈર્ષ્યા થઈ તમને, મીઠી ઈર્ષ્યા. અને ઈર્ષ્યા એ બહુ ખતરનાક રોગ છે. માનસ રોગ તુલસી બતાવે, ઈર્ષ્યા એક રોગ છે આપણા મનનો. ખરેખર ઘણીવાર શરીરથી આપણે સ્વસ્થ હોઈએ પણ મનથી બીમાર હોઈએ. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા આ બધા જ માનસિક રોગ બતાવ્યા છે. કામ, વાત, કપ, લોભ, અપારા. તુલસીજી લખે કે આ કામ છે એ વાયુનો રોગ છે, લોભ છે એ કફનો રોગ છે, અને ક્રોધ, પિત્ત, નિત છાતી જારા. ક્રોધ એ પિત્તનો રોગ છે જે સતત આપણી છાતીને બાળે છે, હૃદયને સળગાવે છે. અને આ ત્રણેય ભાઈ જો ભેગા થાય તો સન્યપાત હોય હિ સન્યપાત દુઃખદાયી. હે પ્રીતિ કરી જો તીની ભાઈ હોય હિ સન્યપાત દુઃખ. ઉત્તરકાંડમાં આ બધું વર્ણન છે. માનસ રોગનું વર્ણન તુલસીજીએ કર્યું છે. એમાં ઈર્ષ્યા છે એ પણ એક માનસિક બીમારી છે આપણી. કોઈની શ્રેષ્ઠતા જોઈ, કોઈની મહાનતા જોઈ, કોઈનું સ્વાગત થતું જોઈ આપણે જો મનમાં બળવા લાગીએ, માનજો હું બીમાર છું, હજી સ્વસ્થ નથી, ભલે મારું તન સ્વસ્થ છે પણ મનથી બીમાર છું, માનસિક રોગી છે, એને કંઈક દવા કરવી પડશે. ઈર્ષ્યા એક બીમારી છે, રોગ. નારદજીને ઈર્ષ્યા છે, તુંબુરુ મારા કરતાં મહાન. ભગવાન લક્ષ્મી સાથેનું કીર્તન સાંભળે એટલું નહીં, ભગવાને લક્ષ્મી ઊભા થઈ અને ઘરેણા એમના કંઠમાં પહેરાવ્યા છે, સત્કાર કર્યો છે, રત્ન જડિત ઘરેણાઓથી શણગાર્યા તુંબુરુને. નારદજીની ઈર્ષ્યા વધી ગઈ કે મારું સન્માન નહીં અને આનું સન્માન એ મારા કરતાં શ્રેષ્ઠ કેમ છે. સભામાંથી સેવકોએ ધક્કામન કાઢ્યા, તમે જાઓ, સંગીતની ખૂબ તમારે આરાધના કરવી પડશે અને પછી આવજો આ સભામાં. નારદજી ગયા છે તપ કરવા માટે. બ્રહ્માજીને કહ્યું શું કરવું, તો કે તમે એક કામ કરો, એક પર્વત ઉપર એક ઉલુક નામના મુનિ રહે છે. ઉલુક મુનિ, ગુવળ. જેમ કાગભૂષણજી નીલ શિખર પર બેસી નીલગિરી પર્વત પર રામાયણની કથા જેમ ગરુડ અને પંખીઓને સંભળાવે, એમ અહીંયા ઘુવડ મુનિ એ પોતે મહાન સંગીતજ્ઞ હતા. બ્રહ્માજીએ કહ્યું તમે ત્યાં જાઓ, એની પાસે કંઈક શીખો. અને પિતાજીનું વચન માનવું એ પુત્રની ફરજ છે, ધર્મ છે. નારદજી ત્યાં આવ્યા છે, ઉલુક મુનિને પ્રણામ કર્યા. આખી સભા પરાય છે, અનેક બધા સંગીતના પ્રેમીઓ ત્યાં બેઠા છે. ઉલુક મુનિ પ્રેમથી ગાય છે, બધાને સમજાવે કે સપ્તસ્વરની વિદ્યા કેટલી, એક એક રાગ શીખવાડે છે. 32 રાગ ને 36 રાગણીઓ. જો કે મને તો કોઈ સંગીતનો અભ્યાસ નથી, પણ એવું સાંભળ્યું છે અનેક રાગો છે, કેટલા વિવિધ પ્રકારના. કલ્યાણ રાગને, ભૈરવ રાગને, ભૈરવી રાગને, માલકુંસ રાગને, વસંત બહારને, અનેક રાગો છે આપણે ત્યાં. અહીંયા બધા આખી સભા ભરાયેલી છે. નારદજી પણ બેઠા, બહુ પ્રસન્ન થયા બધું સાંભળીને. ઉલુક મુનિને વંદન કરે કે આ બધી સંગીતની વિદ્યા તમને ક્યાંથી મળી? તો બસ હરિકૃપાનું આ પરિણામ છે. હરિકૃપા વગર કોઈને કંઈ મળતું નથી. ભલે માણસ લાખ પ્રયત્ન કરે પણ જ્યાં સુધી એની કૃપા ન થાય ત્યાં સુધી માણસ કંઈ મેળવી શકતો નથી. મારા ઉપર પણ પ્રભુની કૃપા છે, હરિની, એટલા માટે આ વિદ્યા સંગીતની મને મળી છે. નારદજી તમારે પણ શીખવું, તમે રોકાઈ જાઓ. અને પર્વતના શિખર પર નારદજી રહ્યા છે, ખૂબ એ સંગીતની આરાધના કરી. ત્યાર પછી કથા એવી છે કે ભગવાને દર્શન આપીને કહ્યું હું જ્યારે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર ધારણ કરીશ એ દેવર્ષિ, એ વખતે તમે દ્વારકામાં આવજો અને હું તમને સંગીત શીખવાડીશ. હજી તમે કાચા છો, પાકા નથી ત્યારે. અને ભગવાન શ્રીનારાયણ તમે જાણો છો કે એમણે કૃષ્ણ અવતાર ધારણ કર્યો દ્વાપર યુગમાં અને દ્વારિકામાં નિવાસ કર્યો. તો નારદ મુનિ અવારનવાર ત્યાં પધારે છે. આ લિંગ પુરાણ લખે છે કે નારદજી દ્વારિકામાં આવ્યા છે, ભગવાનને વિનંતી કરી. ભગવાન કે હું પછી શીખવાડીશ, પહેલાં તમે મારી પટરાણી પાસે જાઓ. અષ્ટપટરાણીઓ સંગીત વિશારદા છે બધી જ. 1 વર્ષ રૂકમિણી પાસે ભણ્યા છે, 1 વર્ષ જાંબુવતી પાસે ભણ્યા છે, 1 વર્ષ સત્યા પાસે ભણ્યા છે. આમ એક એક પટરાણીઓ પાસે એ બધી સંગીતની વિદ્યા શીખે છે નારદ મુનિ. પછી 3 વર્ષ ભગવાને પોતે આ સંગીતનું જ્ઞાન આપ્યું છે. ભગવાન પણ સંગીત સમ્રાટ છે, પરમાત્મા શ્રી કૃષ્ણ.
અને આ બધા પાસે ભણ્યા પછી નારદજી અત્યાર સુધી કાચા હતા, પરિપક્વ નહોતા, પણ હવે પૂર્ણ પરિપક્વતા આવી છે. કારણ કે છેલ્લે ભગવાન પાસે ભણ્યા, અને પરમાત્મા સ્વયં જેને જ્ઞાન આપે, વિદ્યા પ્રદાન કરે, એ પૂર્ણ કેમ ન થાય? ભગવાન નારાયણે સ્વયં નારદજીને બોલાવ્યા છે, પોતાના વૈકુંઠમાં સ્વાગત કર્યું ખૂબ, અને કહ્યું કે આજ તમે તંબુરો કરતાં પણ શ્રેષ્ઠ બન્યા છો, કારણ કે ભગવાન દ્વારકાધીશ અને મેં પટરાણીઓએ તમને આ ગાનની સંગીતની વિદ્યા આપી છે. ધન્ય છો તમે. ભગવાને વીણા પ્રદાન કરી અને કહ્યું બસ મને ગાતા ગાતા આ વસુધા પર વિચરતા રહેજો. અને ત્યારથી નારદજી બોલે ને ગાય માનસ ચરામ્ય હમે, એને ગાતા ગાતા આજ પણ હું ધરતીમાં વિચર્યા કરું છું, ફર્યા કરું છું, વિહાર કરું છું. વીણા પાણી બન્યા છે. આ રીતે ગીત સંગીતનો ખૂબ મહિમા બતાવ્યો છે. આપણે પણ આ રીતે ભગવાનને ગાતા રહીએ. ન ગેય યોગે ગાતવ્યમ, તો ગેયનો ગાનનો ખૂબ મહિમા આ રીતે બતાવ્યો છે. ઉલુક મુનિએ આ પ્રસંગમાં એક સરસ શ્લોક આપ્યો છે. આજે અધ્યાય ચાલી રહ્યો છે, ઉત્તર ભાગનો 3જો અધ્યાયમાં લખ્યો છે કે સ્ત્રી સંગમે તથા ગીતે 60મો શ્લોક છે. અદ્યુતે વ્યાખ્યાન સંગમે વ્યવહારે તથા હારે ત્વર્થાનાંચ સમાગમે આયે વ્યય તથા નિત્યમ ત્યક્ત લજ્જસ્તુ વૈ ભવેત ન કુંચિતેન ગૂઢેન નિત્યમ પ્રાવરણાદિભિ. ઉલુક મુનિએ કહ્યું નારદજી, સ્ત્રી સંગમે તથા ગીતે દ્યુતે વ્યાખ્યાન સંગમે, આટલી જગ્યાએ ખોટી શરમ ન કરવી, ત્યક્ત લજ્જ થવું પડે. ત્યાં કોઈ લાજ શરમ ન રખાય. સ્ત્રીના સંગમાં પણ શરમ ન રખાય, ગીત વિદ્યામાં પણ એ શરમ ન રખાય. દ્યુત જુગારમાં પણ ખોટી શરમ ન ચાલે, તો હારવું પડે, લાખો હારી જઈએ આપણે, નુકસાન થઈ જાય. વ્યાખ્યાન થતું હોય તો એને પણ પ્રેમથી સાંભળવું, એમાં પણ લજ્જા ન કરવી, શરમ ન કરવી. હું આવડો મોટો વિદ્વાન, હું કેમ વ્યાખ્યાન, બીજાની વાત હું કેમ સાંભળું? આટલે જ ઠેકાણે એવા બધા ત્યાં લાજ ન કરવી, શરમ ન કરવી. ત્યાં નિર્લજ્જતા સારી છે. વ્યવહારમાં, આહારમાં પણ તમે શરમ કરો તો આપણે ભૂખ્યા રહેવું પડે. બહુ ભૂખ લાગી હોય, પ્રેમથી આપણા ભાવેશભાઈ પીરસતા હોય, અને જો આપણે ખોટે રાજુભાઈ, રાજેશભાઈ, અને આપણે જો શરમ કરીએ તો પછી ભૂખ્યા રહીએ. એમને કહ્યું કે વ્યવહારમાં, આહારમાં. બીજો પણ આવો શ્લોક છે ને ક્યાંક, આહારે વ્યવહારે છે ત્યક્ત લજ્જા સુખી ભવે. જો આ સંસારમાં સુખી થવું તો આહારમાં, વ્યવહારમાં ખોટી લાજ ન કરવી, ખોટી શરમ ન કરવી. સ્પષ્ટ કહી દેવું, ભાઈ આટલું પીરસી જાઓ, આટલું ખાવું પડશે મારે. અને વ્યવહારમાં પણ શરમ ન રખાય, નહીં તો આપણે દીન બનીએ, નિર્ધન રહીએ. તો આમાં ઘણા ઠેકાણા બતાવ્યા કે સ્ત્રી સાથે ગીતમાં, દ્યુત એટલે જુગારમાં, વ્યાખ્યાનમાં, વ્યવહારમાં, આહારમાં, અર્થાનાંચ સમાગમે, અર્થોપાર્જનમાં, આય અને વ્યયમાં, આટલી જગ્યાએ જે લાજ છોડે એ સુખી થાય. ગીત ગાતા ગાતા કઈ રીતે સુંદર સદાચાર બતાવ્યો છે કે હસ્ત વિક્ષેપ ભાવેન વ્યાદિતાસ્યેન ચૈવહિ નિર્યાત જીવા યોગેન ન ગેયમ હિ કથંચન. આ રીતે ગાન ક્યારે ન કરવું? જ્યારે પણ ભગવાનનું સંકીર્તન કરતા હો ત્યારે ઘણા લોકોને હાથ ઊંચા નીચે કરવાની બહુ ટેવ હોય. ઘણા તો આખા હાથ આમ ફેલાવે, જાણે ગરુડ ઉડતો હોય. કેવા આપણને નવાઈ લાગે છે. અમે જોકી મનાઈ કરી કે જ્યારે ભગવાનને ગાવા બેસે એનું કીર્તન, ત્યારે બહુ હાથ ઊંચા નીચા ન કરવા. પૂછે ડોંગરે દાદાને જો, કૃષ્ણશંકર દાદાને જો હાથ જોડીને બેસતા, એના દર્શન તો આપણે કર્યા છે. ઘણા તો આમ ઠેકડા મારતા હોય, નાચવાની લોકોને ના ગમે, વ્યાસપીઠ ઉપર નાચવા માંડે છે. અમે મનાઈ કરી, ન ગાય ઉર્ધ્વ બાહુશ્ચ, ન ગાયક ઉર્ધ્વ બાહુશ્ચ નોર્ધ્વ દૃષ્ટિ કથંચન સ્વાંગમ નિરીક્ષ માણેન પરમ સંપ્રેક્ષતા થતા. તો ઊંચા નીચા હાથ કરીને ગાવું નહીં, ભગવાન કરવું નહીં, આંખો જ્યાં ત્યાં ફેરવે નહીં, ઉર્ધ્વ દૃષ્ટિ કરવી નહીં, પોતાના અંગનું ઘડી ઘડી નિરીક્ષણ કરવું નહીં. ઘડી ઘડી માણસ જોયા કરે કે મારા કપડાં બરાબર તો છે ને, મારી આ ઘડીએથી ઇસ્ત્રી પ્રેસ કરેલા સુંદર કપડાં બગલાની પાંખ જેવા બગડી તો નથી ગયા ને. એ પોતાના અંગ સામે પણ જોવું નહીં. આપણી દૃષ્ટિ ભગવાન સામે હોવી જોઈએ, એના સ્વરૂપમાં લઈને થવી જોઈએ. પછી માણસ ગાન કરે તો પરમાત્મા રાજી થાય છે. સંઘટને તથોત્થાને કટિસ્થાનમ ન શસ્યતે હાસો રોષ તથા કંપ તથા નેત્ર સ્મૃતિ પર. હાસ, ભગવાનના કીર્તન કરતાં કરતાં બહુ હસવું નહીં, રોષ કરવું નહીં, શરીરને બહુ કંપાવવું નહીં. પણ ઘણા તો આમ ધૂણ્યા કરે, હાકોટા કરે વ્યાસપીઠ પરથી, આપણને બીક લાગે છે. શરીર કંપાવવાની મનાય છે ગાતા ગાતા. હરિના ગુણગાન કેમ ગાવા આખો અધ્યાયનો લખી, બહુ સુંદર છે. ક્ષુધાર્તેન ભયાર્તેન તૃષ્ણાર્તેન તથૈવ ચ ગાન યોગો ન કર્તવ્યો નાંદકારે કથંચન. બહુ ભૂખ લાગી હોય ને, ક્ષુધાર્ત બનેલો માણસ, એણે ભગવાનના આ ગીત સંગીતમાં ભાગ લેવો નહીં.
પેટ ભરીને જવું પ્રભુ પાસે, કારણ કે ભૂખ લાગે પછી માણસને કંઈ સૂઝે નહીં. ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો. બબુક્ષિતા કિન્ન કરોતી પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી. ખાદ્યેત ક્ષુધારતા ભુજકી સ્વમંડમ ત્યજેત ક્ષુધારતા મહિલા સ્વપુત્રમ. આવો શ્લોક એમ વાંચ્યો છે. તો ભૂખ્યા ભૂખ્યા ભગવાનનું ભજન થાય નહીં, એટલે પહેલાં પેટ ભરી લેવું, પછી ભગવાનનું ગાન કરવું. ક્ષુધાર્તેન ન કર્તવ્યમ લખ્યું, ભયાર્તેન. મનમાં ભય હોય કોઈ પણ પ્રકારનું, ત્યારે પણ ભગવાનના ગુણગાનમાં બહુ મજા ના આવે, એ સંકીર્તન બરાબર થાય નહીં. એટલે ભયાર્થ માણસે પણ એ ગાન યોગ ન કરવો. તૃષ્ણાર્થેન, મનમાં ખૂબ તૃષ્ણા પડી હોય, ધનની લીપ્સા હોય કે આટલું ધન, આટલું મને આ રકમ મળે, આ પૈસા મળે, આવી તૃષ્ણા લઈને પણ આપણે ભગવાનના ગુણગાન ગાઈએ તો પણ પરમાત્મા રાજી થતા નથી. ગાન યોગો ન કર્તવ્યો નાંદકારે, અંધારું હોય ત્યારે પણ ભગવાનનો ગુણગાન કીર્તન બરાબર થાય નહીં. અજવાળામાં ગાવું ભગવાન, એ જ્ઞાનનો પ્રકાશ, એનું અજવાળામાં બેસી અને આપણે ભગવાનને ગાતા રહીએ. આ રીતે ખૂબ સુંદર કથા માર્કંડેય મુનિ અંબરીશને સંભળાવે છે. ગાનબંધુમ મુનિમ પ્રાહ પ્રાપ્ય ગાનમનુત્તમમ ત્વામ સમાસાદ્યો સંપન્ન ત્વમ હિ ગીત વિશારદ. જ્યાં સંગીત વિશારદનો શબ્દ આ લિંગ પુરાણમાંથી મળ્યો છે આપણને. નારદજી બોલ્યા છે કે હે ગાનબંધુ, હે ઉલુક મુનિ, તમે હિ ગીત વિશારદ, તમે ગીતમાં વિશારદ છો. ધન્ય છે તમને, તમારી પાસેથી મને ઘણી આ ગીત સંગીતની વિદ્યા મળી છે, ધન્ય હોય. તો આ રીતે નારદ મુનિ એ દ્વારકામાં પધાર્યા. ભગવાનની એક એક પટાણીઓ પાસેથી પેલા એ ગાન સંગીતની વિદ્યા શીખ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પણ 3 વર્ષ આ મુનિને એ વિદ્યા શીખવાડી છે. પછી એ તંબુરો કરતાં પણ શ્રેષ્ઠ બન્યા. પરમાત્માના ધામમાં વૈકુંઠમાં પધાર્યા, વીણા ધારણ કરી પ્રભુના ખૂબ ગુણગાન ગાયા છે. એ નારદજીને આપણે વંદન, કારણ કે ભગવાનની વિભૂતિ છે. દેવર્ષિણામ ચ નારદ એમ ગીતામાં ભગવાન બોલ્યા છે કે અર્જુન, દેવર્ષિમાં નારદ મારી વિભૂતિ છે, કોઈ સામાન્ય નથી. એ દિવ્ય કથા બતાવી. વાસુદેવ પરાયણ વિષ્ણુ ભક્તોના લક્ષણ બતાવીને એનો મહિમા બતાવ્યો છે. વૈષ્ણવ કોને કહેવાય? 4થો અધ્યાય 1લો શ્લોક. ઋષય ઊચુ વૈષ્ણવાય એ પ્રોક્તા વાસુદેવ પરાયણા કાની ચિહ્નાની તેષાં વૈ તન્નો બ્રૂહિ મહામતે તેષાં વા કિમ કરોત્યેષ ભગવાન ભૂત ભાવનઃ એતન્મે. સુપુરાણીને ઋષિઓ પૂછે છે, કૃપા કરી કહો કે વૈષ્ણવ કોને કહેવાય? પણ આમાં પોતે જ એનો ઉત્તર આપી કે વાસુદેવ પરાયણા, જે ભગવાન વાસુદેવને પરાયણ છે એ જ સાચો વૈષ્ણવ છે. એ પૈસા પરાયણ નથી, પણ પ્રભુ પરાયણ છે, એ વૈષ્ણવ છે. અને એના નિશાન શું, કેમ ખબર પડે કે આ વૈષ્ણવ છે? આ બધી માર્કેન્ડ મુનિ આ બધી વાતો અંબરીશ રાજાને સંભળાવે છે. શૃણુ રાજન યથા ન્યાયમ યન્માન ત્વમ પરિપૃચ્છસી તત્રાસ્તે વિષ્ણુ ભક્તસ્તુ તત્ર નારાયણ સ્થિત. જ્યાં જ્યાં ભગવાન હરિના વિષ્ણુના ભક્તો હોય ત્યાં ત્યાં ભગવાન નારાયણ સ્વયં બિરાજે છે. એટલે કે નારદજીએ ભગવાનને પૂછ્યું વૈકુંઠમાં, ભગવાન તમારું સાચું ઘર કયું, તમારું નિવાસસ્થાન કયું, તમને મળવું તો મારે ક્યાં આવવું? કોઈ કહે છે આપ વૈકુંઠમાં રહો છો, કોઈ કે સાકેત ધામમાં બિરાજો છો, કોઈ કે ગોલોક ધામમાં રહો છો, કોઈ કે ક્ષીર સિંધુમાં શયન કરો છો. તો આપણું એક ઠેકાણું જ નથી. કોઈક સાચું સ્થાન બતાવો જે આપને મળી શકાય. અને ભગવાને કહ્યું કે નારદ સાંભળ, નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદયેપી ન મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. જ્યાં મારા ભક્તો ભેગા મળી મારા ગુણગાન ગાય, મારું કીર્તન કરે, મને પ્રેમથી સાંભળતા હું ત્યાં જ રહું છું. અને હરિ અહીંયા પણ હાજર છે. શ્રી હરિની હાજરી આપણને અનુભૂતિ થાય કે તમે સતત 3-3, 4-4 ગઈકાલે તો બપોરે 5-5.5 કલાક થઈ ગયા, 3 વાગે બેઠેલા, 8:30 વાગી ગયા, 9 છતાંય આપ કોઈ ડરતા નથી, હટતા નથી. કેટલા સ્થિર થઈને બેસો છો. અનુભવ થાય કે હરિ ખાલી વૈકુંઠમાં નથી, હરિ આપણી વચ્ચે પણ હાજર છે. એ પણ તમને સાંભળે છે બધાને, અને બહુ રાજી થાય પરમાત્મા. તો આ રીતે વૈષ્ણવોનું વર્ણન આખો અધ્યાયમાં કર્યું છે. જ્યાં જ્યાં વિષ્ણુ ભક્ત હોય તત્ર નારાયણ સ્થિત, ત્યાં નારાયણ હાજર રહે છે. વિષ્ણુદેવ હિ સર્વત્ર યેષાં વૈ દેવતા સ્મૃતા કીર્તિમાને હરવ નિત્યમ રોમાંચો યસ્ય વર્તતે. સાચો વૈષ્ણવ એ છે કે નિરંતર ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે. અને જ્યારે જ્યારે ભગવાનનું કીર્તન કરે ત્યારે ત્યારે એનો શરીરની સ્થિતિ કેવી થાય? શરીરમાં રોમાંચ થાય, એક એક રોમ નર્તન કરે, નાચી ઉઠે, રોમ રોમ પુલકિત બની જાય પ્રભુને ગાતા ગાતા. શરીરમાં કંપ થાય, શરીરમાં સ્વેદ થાય, ક્યારેક ક્યારેક આંખમાંથી અશ્રુના બિંદુ પડવા લાગે પ્રભુને યાદ કરી. માનજો કે આ સાચો વૈષ્ણવ છે.
કંપઃ સ્વેદ તથાક્ષેષુ દૃશ્યંતે જલબિંદવઃ વિષ્ણુ ભક્તિ સમાયુક્તાન સૌત સ્માર્ત પ્રવર્તકાન. રોમ રોમમાં હર્ષ થાય, રોમ પુલકિત બની જાય. ક્યારેક આંખમાં આંસુડા આવે પ્રભુને યાદ કરતાં કરતાં. આ વૈષ્ણવ છે કે હરિને યાદ કરીને રડે છે. આંસુડા તો આપણી આંખમાં પણ આવે. ક્યારે આપણા વડીલ કથાકાર કહેતા કે જ્યારે અહીંયા થાળી આગળ રાખે ને કથામાં ઘણીવાર લોકો આવી દર્શન કરતા જાય, નોટ પધરાવતા જાય, એ થાળી જ્યારે ખાલી દેખાય ત્યારે આંસુડા આવે. ત્યાં સુધી આંસુડા નથી આવતા. થાળી ખાલી દેખાય ને કે મૂકે નહીં કાંઈ એમ થાય કે આ તો આજનો દિવસ વ્યર્થ ગયો. પણ ભાઈ પૈસા પ્રધાન નથી, પ્રભુ પ્રધાન છે આપણા માટે. ભલે ખાલી થાળી હોય વાંધો નહીં. હરિને યાદ કરતા જેની આંખમાં આંસુડા આવી જાય, હૃદય રોમ રોમ પુલકિત બની જાય, આ સાચી ભક્તિ છે. અને આ વાત ભગવાન રામે લક્ષ્મણ પાસે કરી અરણ્યકાંડમાં. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, હે ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા હે મમ ગુણ ગાવત પુલક શરીરા. હરિગુણ ગાતા ગાતા, ભગવદ ગુણાનુવાદ ગાતા ગાતા શરીર આપણું પુલકિત થઈ જાય. રોમ રોમ નર્તન કરે, નાચવા રૂવાડે રૂવાડે હરિની અનુભૂતિ થાય. આંખમાંથી ક્યારેક આંસુડા વહેવા લાગે. માનજો કે આ માણસ વૈષ્ણવ છે. પ્રીતો ભવતિ યો દૃષ્ટવા વૈષ્ણવો સૌ પ્રકીર્તિતઃ, એ વૈષ્ણવ કહેવાય છે. એટલે જો આ ભલે લિંગ પુરાણ હોય પણ એમાં હરિભક્તિનો પણ ખૂબ પ્રચાર, આમાં એનું મહત્ત્વ, એનું પ્રાધાન્ય બતાવ્યું છે. હરિહરની એકતા અહીંયા બતાવી હતી વ્યાસનારાયણે. હરે સર્વમિતિત્યેવ મત્વા સૌ વૈષ્ણવ સ્મૃતઃ. આ બધું જ હરિમય છે. આખું જગત, આખું વિશ્વ, આખું બ્રહ્માંડ, એક એક વસ્તુમાં, એક એક વ્યક્તિમાં, એક એક પ્રાણીમાં, એક એક પદાર્થમાં મારો હરિ બિરાજે છે. આવી જેનામાં સમજણ પ્રગટે આ વૈષ્ણવ કહેવાય છે. અને ગીતા કહે કે વાસુદેવ સર્વમ. પણ આવું જ્ઞાન જલ્દી ન મળે. ગીતાના 7મા અધ્યાયમાં યોગેશ્વર કૃષ્ણ બોલ્યા કે બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્મ પછી માણસને આવી સમજણ મળે, આવું જ્ઞાન મળે કે મારો હરિ ખાલી મંદિરમાં નથી, મારો હરિ ખાલી વૈકુંઠમાં કે સાકેત કે ગોલોકમાં નથી, મારો હરિ સર્વત્ર વાસુદેવ સર્વમ. બ્રહ્માંડમાં જે કંઈ દેખાય છે, જે કંઈ સંભળાય છે, જે કંઈ અનુભવાય છે, એ બધું જ વાસુદેવમય છે, હરિમય છે. અને આ જ સાચું જ્ઞાન છે. બીજું જ્ઞાન કયું? બહુ પુસ્તકો વાંચવા એ જ્ઞાન છે નહીં, બહુ ડિગ્રીઓ મેળવી એ જ્ઞાન છે નહીં. શ્રી હરિના દર્શન સર્વત્ર કરવા, બધામાં, એ જ સાચું જ્ઞાન છે. આ સાચી સમજણ છે. બધામાં મારો ભગવાન છે, કેવલ મંદિરમાં નથી, કેવલ વૈકુંઠમાં નથી. આ વૈષ્ણવ કહેવાય કે જ્યાં જ્યાં એની આંખ ફરે ત્યાં એને ઈશ્વરના દર્શન થાય, જ્યાં જ્યાં દૃષ્ટિ કરે ત્યાં દેવ દ્વારકાધીશના એને દર્શન થાય, જ્યાં જ્યાં નજર કરે ત્યાં એના નારાયણ એને દેખાય. આ સાચો વૈષ્ણવ છે, હરિનો ભક્ત છે. બહુ અઘરું છે આ દૃષ્ટિ, આ સમજણ જલ્દી નથી મળતી. ભગવાન એના માટે બહુ નામ જન્મના મંતે અનેક જન્મ લેવા પડે છે. એક જન્મમાં આવી દૃષ્ટિ કે આવું જ્ઞાન નથી મળતું. પણ સતત આપણા શાસ્ત્રો કે ભગવાન ખાલી મંદિરમાં નથી. જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલમાલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમય જગત. જલમાં, સ્થળમાં, પર્વતના શિખર પર ધધકતી અગ્નિની જ્વાળામાં બધે જ ભગવાન છે, ક્યાં નથી. એટલે એક ભાવગીતમાં લખ્યું છે, દૃષ્ટિ કોણ બદલ ભગવાન દિશે, દૃષ્ટિ કોણ બદલ ભગવાન દિશે, જલ સ્થળમાં બધે હરિનો વાસ દિશે, જલ સ્થળમાં બધે હરિનો હે દૃષ્ટિ કોણ બદલ ભગવાન દિશે. દૃષ્ટિ કોણ બદલો?
સ્થિર કર તારી નજરને અડગ રહેલા પહાડ પર, સ્થિરતા રૂપે વસે ઈશ્વર જરા તું વિચાર કર. પથરે પથરે પ્રભુજીનો વાસ દિશે પથ્થર, એક એક પથ્થરમાં ભગવાનનો વાસ જો. એ પથરે પથરે પ્રભુજીનો વાસ દિશે, પથરે પથરે પ્રભુ. એ દૃષ્ટિ કોણ બદલો ભગવાન દિશે, દૃષ્ટિ કોણ. એ જલ સ્થળમાં બધે હરિનો વાસ દિશે, જલ સ્થળમાં. બહુ દિવ્ય પદ છે આ બધા પદો છે ને ભાવગંગાના છે. હરિભાઈ કોઠારીના રચયિતા છે, મહાન ભક્ત કવિ, જે દાદા પન્નંગના પ્રવચન સાંભળીને તરત એનું પદ તૈયાર થયા. શીઘ્ર કવિ હતા, મુંબઈમાં મુલુંડમાં રહેતા, અને ઘણા ઘણા ગ્રંથો ઉપર એમણે પ્રવચનો કર્યા છે. એનું આ ભજન બહુ સરસ પદ. કેવી દૃષ્ટિ બનાવી, પણ આવી દૃષ્ટિ દ્વારકાધીશની કૃપા વગર મળતી નથી. વૈષ્ણવ કોને કહેવાય એનું સુંદર વર્ણન ઘણા શ્લોકા લિંગ પુરાણમાં લખ્યા છે. દૃષ્ટવા યમોપી વૈ ભક્તમ વૈષ્ણવમ દગ્ધ કિલ્બિષમ ઉત્થાય પ્રાંજલિર ભૂતવા નનામ ભૃગુનંદન. ભૃગુનંદન જ્યારે પહોંચ્યા ત્યારે યમરાજે પણ ઊભા થઈ નનામ કર્યા છે, કારણ કે વૈષ્ણવ છે, હરિભક્ત છે. મૃત્યુના માલિક યમરાજને પ્રણામ કરે આ હરિનો ભક્ત છે. કેટલો મહિમા ભક્તિનો. 20મા શ્લોકમાં લખ્યું છે આ 4થા અધ્યાયમાં કે અન્ય ભક્ત સહસ્રેભ્યો વિષ્ણુ ભક્તો વિશિષ્યતે, અને વિષ્ણુ ભક્ત સહસ્રેભ્યો રુદ્ર ભક્તો વિશિષ્યતે. રુદ્ર ભક્તાત પરતરો નાસ્તિ લોકે ન સંસાર.